નમસ્કાર. અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર એક નવું વાવાઝોડું અત્યંત તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે. આ નવા વાવાઝોડાની અસરોના ભાગરૂપે તેની આજુબાજુના વિસ્તારોની અંદર અત્યંત તીવ્ર અને ભયંકર પવનની ગતિવિધિઓ જોવા મળી છે અને વાવાઝોડું હવે ધીમે ધીમે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે, જેના કારણે પવનની ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન આ વાવાઝોડાના આજુબાજુના વિસ્તારોમાં ભારે અને તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે. જોકે આ વાવાઝોડું ભારતથી હાલ દૂર છે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આની અસરો ભારતના અનેક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે અને જેને અનુરૂપ અનેક વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે માવઠું પણ જોવા મળશે, જેની અંદર બેંગલવીનો વિસ્તાર, બેંગલુરુનો વિસ્તાર, મદુરાઈના વિસ્તારો અને બંગાળની ખાડીના વિસ્તારો જેમ કે વિશાખાપટ્ટનમનો વિસ્તાર અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે ફરી એકવાર માવઠું જોવા મળે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે. તેની સાથે સાથે હવે ઉત્તર ભારતના વિસ્તારો, આજુબાજુ અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિસ્તારોમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે અને આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો હવે ધીમે ધીમે ગુજરાત ઉપર વર્તાય તેવી પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે અને જેના અનુસંધાને ગુજરાતની અંદર ફરી એકવાર વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે અને આ પલટાની સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પવનની ગતિવિધિઓ પણ મજબૂત બનતી જોવા મળશે અને પવનની સાથે ગુજરાતની અંદર ફરી એકવાર માવઠું જોવા મળી શકે છે. ફરી એકવાર કમોસમી વરસાદ ગુજરાતની અંદર વરસી શકે છે જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. હાલ અત્યારે અરબ સાગરના આજુબાજુના વિસ્તારોની અંદર હવાનું દબાણ તીવ્ર બનતું જોવા મળ્યું છે અને જેના કારણે ઓમાનના વિસ્તારો, મોસ્કોટ અને તુર્બેટના વિસ્તારોની અંદર પવનની ઝડપ સાથે ધીમે ધીમે હવે હળવો વરસાદ વરસતો જોવા મળ્યો છે અને જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ આ સિસ્ટમની અસરો ગુજરાત ઉપર પણ વર્તાતી જોવા મળી શકે છે, જેના કારણે હાલ અરબ સાગરની અંદર સક્રિય થયેલું હળવું લો પ્રેશર આવનાર દિવસોની અંદર અત્યંત ભયંકર બનીને ગુજરાતની અંદર ટકરાઈ શકે છે, જેના અનુરૂપ ગુજરાતની અંદર ફરી એકવાર ભારે માવઠું જોવા મળી શકે છે. આંધી તુફાન સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે. સાથે જ હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યની અંદર વરસાદ અંગે એક આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતના વિસ્તારો ઉપરથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતની અંદર હવે દિવસે ને દિવસે ઠંડીના પ્રમાણની અંદર પણ ધીમે ધીમે વધારો થતો જોવા મળશે. ઠંડીની અંદર વધારા સાથે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર વધારા સાથે માવઠું કમોસમી વરસાદ જોવા મળી શકે છે. જોકે સૌરાષ્ટ્રનો વિસ્તાર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધીમી ધારે હળવો વરસાદ પડી શકે છે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને કચ્છના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે ક્યાંક ધીમો તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી શકે છે. જેમાં પણ જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવીએ તો કચ્છની અંદર ખાવડ, નળિયા અને ગાંધીધામના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિ અને ઝડપ સાથે ધીમા અને હળવા વરસાદ અંગે આગાહી દર્શાવવામાં આવી રહી છે અને ભારે પવનની ઝડપ સાથે કચ્છના વિસ્તારોની અંદર હળવો વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, બોટાદ અને રાજકોટની અંદર પણ હળવા અને ધીમા ધારે કમોસમી વરસાદને લઈને અનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર ઠંડીનો પારો હવે ગગડતો જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પવનની ઝડપ તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે. પવનની ગતિવિધિઓ સાથે હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ધીમી ધારે માવઠું જોવા મળી શકે છે. સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની સાથે મધ્ય ગુજરાતની અંદર પણ ઝાપટું જોવા મળી શકે છે. જોકે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર કમોસમી વરસાદનું અનુમાન પણ મૂકવામાં
આવી રહ્યું છે। આમ આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર વાતાવરણની અંદર હવે ધીમે ધીમે પલટો જોવા મળી શકે છે, જેના કારણે આજે અને આવનાર 5 દિવસો સુધી હજી પણ ગુજરાતની અંદર ક્યાંક ધીમો તો ક્યાંક મધ્યમ વરસાદ આવનાર દિવસોની અંદર જોવા મળી શકે છે અને પવનની ઝડપ પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 30 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર આ 5 દિવસો દરમિયાન 2 થી 3 ડિગ્રી સુધીની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ મહત્વનો વધારો જોવા મળી શકે છે। હાલ આમ 2 સિસ્ટમ સક્રિય છે। એક સિસ્ટમ જે પાકિસ્તાન આજુબાજુના વિસ્તારોની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યંત મજબૂત બનીને આવી રીતે આગળ વધતી જોવા મળી છે, તો એક અત્યંત ભયંકર અને તીવ્ર વાવાઝોડું બંગાળની ખાડી અને અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર એક વાવાઝોડું પણ ભયંકર બનીને આગળ વધતું જોવા મળ્યું છે, જેના કારણે ફરી એકવાર વારંવાર ગુજરાત ઉપર આ સિસ્ટમોની અસરોના કારણે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર હળવા વરસાદ અંગે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો મિત્રો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।